તો મિત્રો તમે જોઈ શકો છો આજની મારી આ મિની વ્લોગમાં હું તમને અત્યારે રાત્રે આ વિડીયો બતાવવા જઈ રહ્યો છું। તમે જોઈ શકો છો અત્યારે અહીં ડેડાણ ગામે અમરધામ આશ્રમ જે આવેલો છે ત્યાં અષાઢી બીજનો ખૂબ જ મોટો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। તો એ વિડીયો પણ તમને મારી આ યુટ્યુબ ચેનલમાં જોવા મળશે અને એમની તમામ વિડીયો મારી આ ચેનલમાં તમને જોવા મળશે। તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। અને અત્યારે તમે જોઈ શકો છો મારી સામે ઘણું બધું જે શાક બકાલું છે અહીં તમને જોવા મળે છે। અને આપણે થોડી વાર પહેલા ઘણા બધા મિત્રો હતા જે બટેટા સુધારતા હતા, કારણ કે આવતીકાલે 25 થી 30,000 માણસોનું ભવ્ય ભોજન સમારોહ અહીં રાખવામાં આવેલું છે। તો અત્યારે અહીં ઘણા સેવકો ચા બનાવે છે, તો હવે આપણે જ્યાં ચા બને છે ત્યાં જઈએ। તો મિત્રો આ છે આવતીકાલનું શાક બકાલું। તમે જોઈ શકો છો રીંગણા, ગાજર, ટમેટા અને ઘણું બધું શાક બકાલું અહીં રાખવામાં આવ્યું છે। એ આવતીકાલે ભવ્ય ભોજન સમારોહ છે એમાં આ શાક બકાલાનો ઉપયોગ કરવામાં આવશે। તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાની જે ચા છે અત્યારે બનાવવામાં આવી રહી છે। ને મિત્રો તમે જોઈ શકો છો આ છે મારા પરમ મિત્ર અશોકભાઈ વાઘેલા। અત્યારે આ જે ચા બને છે ત્યાં સામે જ બેઠા છે અને આ ભાઈ જે છે વિઠ્ઠલભાઈ ખૂબ સરસ મજાની ચા બનાવી રહ્યા છે મિત્રો, બધા સ્વયંસેવક ભાઈઓ માટે અને અહીં આવેલા મહેમાનો માટે। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ બધા જે સ્વયંસેવકો જે છે અત્યારે ખૂબ સરસ મજાની સેવા આપી રહ્યા છે અમરધામ આશ્રમમાં, જે ડેડાણ મુકામે આવેલો આશ્રમ છે। મિત્રો તમે જોઈ શકો છો અહીં અત્યારે સ્વયંસેવકો જે છે બટેટા સુધારી રહ્યા છે મિત્રો। અને આવતીકાલે અહીં અષાઢી બીજના દિવસે ખૂબ જ મોટું ભોજન સમારોહ રાખવામાં આવ્યું છે। આજુબાજુના 2 થી 3 ગામ અહીં ભોજન લેવા માટે આવશે। તો મિત્રો અહીં અમરધામ આશ્રમમાં સ્ટેપ બાય સ્ટેપ હું તમને બધી વિડીયો બતાવતો જઈશ, કારણ કે અહીં અષાઢી બીજનો જે કાર્યક્રમ છે ખૂબ જ ભવ્ય કાર્યક્રમ છે। તો એ બધી વિડીયો મારી આ યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે। તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંક એકબીજા મિત્રો સુધી જરૂર શેર કરજો। તો ચાલો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય અલગ ધણી સાથે જય રામાપીર અને અષાઢી બીજની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ।